હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મહાદેવની પ્રિય એવી ભાંગ, જેમાં આપણે ભાંગનો પણ ઉપયોગ નથી કરવાના. અને આ ભાંગને તમે ઉનાળાની ગરમીમાં એઝ અ ઠંડાઈ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. અને આ ઠંડાઈનો પાવડર તમે સ્ટોર કરીને બી રાખી શકો છો. તો ચલો બનાવીએ આપણે ભાંગ. મહાદેવની પ્રિય એવી ભાંગ બનાવવા માટે મેં અહીંયા 8 થી 9 જેટલા કાજુ લીધા છે, 10 થી 11 જેટલી બદામ લીધી છે, 8 જેટલા પિસ્તા લીધા છે. કાજુ અને પિસ્તાનું પ્રમાણ તમારા ટેસ્ટને અકોર્ડિંગ થોડું વધુ અથવા ઓછું કરી શકો છો, પણ બદામની ક્વોન્ટિટી તમારે થોડી વધુ લેવાની. 1 ટીસ્પૂન જેટલી મેં ખસખસ લીધી છે. વરિયાળી મેં 3 ટીસ્પૂન જેટલી લીધી છે. 10 થી 11 જેટલા મરી લીધા છે. 7 થી 8 જેટલા મેં એલચી લીધી છે. 2.5 ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે. નાગરવેલનું પાન લીધું છે, એને મેં અહીંયા સરસ આવી રીતે કટ કરીને લીધું છે. 2 ગ્લાસ જેટલું મેં દૂધ લીધું છે અને અહીંયા થોડી ફૂલની પાંદડીઓ લીધી છે. મેં અત્યારે ફ્રેશ ગુલાબની પાંદડી લીધી છે. તમે જો તમારી પાસે ડ્રાય ગુલાબની પાંદડી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે સૌથી પહેલાં જે આ બધી વસ્તુ છે એને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ. પહેલાં આપણે બદામ એડ કરી દઈશું, કાજુ, વરિયાળી, પિસ્તા, ખસખસ, મરી અને એલચીને આપણે તોડીને એડ નથી કરવાની, આવી જ રીતે એડ કરી દઈશું. અને આ સરસ એકદમ થોડું દરદરું પીસાય એના માટે આપણે થોડી ખાંડનો ઉપયોગ કરશું. અને હવે આપણે મિક્સરને ચાલુ અને બંધ એવી રીતે કરીને આનો સરસ રીતે પાવડર બનાવી લેશું. હવે આપણે ભાંગનો જે આપણે પાવડર રેડી કર્યો છે એ સરસ પીસાઈ ગયો છે અને એનામાંથી એકદમ સરસ સ્મેલ આવી રહી છે. જો તમે અહીંયા સુકાયેલી ગુલાબની પાંદડીનો ઉપયોગ કર્યો હોય તો આ પીસતી વખતે તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે દૂધ એડ કરી દઈએ. હવે આપણે દૂધમાંથી 1 થી 2 ચમચી આ કેસર છે એમાં દૂધ એડ કરી દઈશું, 1 થી 2 ચમચી જેટલું જ. અને એને 1 થી 2 મિનિટ સુધી આવી જ રીતે પલળવા દેશું. હવે આપણું દૂધ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આમાં ખાંડ એડ કરશું. આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ સમયે જે આપણે ખાંડ લીધી છે એ આમાં એડ કરી દઈશું. અને ખાંડની સાથે આપણે જે આ કેસરવાળું દૂધ છે એ બી એડ કરી દઈશું, જેથી આપણી ભાંગનો કલર એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ ઉકળી રહ્યું છે. આ સમયે આપણે જે પાવડર આપણે રેડી કર્યો છે ભાંગનો એ આમાં એડ કરી દઈશું. અને આ પાવડરને તમે કોઈ બી એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર બી કરી શકો છો. અને હવે આપણે આને સરસ રીતે ઉકાળી લઈશું. હવે આપણે દૂધને 4 થી 5 મિનિટ સુધી સરસ રીતે ઉકાળી લઈશું, જેથી કરીને આપણે જે પાવડર એડ કર્યો છે ભાંગનો એ સરસ રીતે આમાં મિક્સ થઈ જશે. આપણું દૂધ સરસ ઉકળી ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને એકદમ સરસ ઠંડુ થવા દઈશું. આપણા દૂધમાં સરસ ભાંગનો ફ્લેવર આવે એના માટે આપણે નાગરવેલના પાનનો યુઝ કરશું. તો મેં અહીંયા અડધા નાગરવેલના પાનને કટ કરીને લીધા છે. મેં નાગરવેલના પાનને ખરલમાં એડ કરી દીધું છે. આપણે સરસ રીતે ખાંડી લેશું નાગરવેલના પાનને. હવે આપણું નાગરવેલનું પાન સરસ રીતે ખરલમાં ખંડાઈ ગયું છે. એ આપણું દૂધ ઠરી ગયું છે એમાં આપણે એડ કરી દઈશું. અને દૂધ સંપૂર્ણ રીતે ઠરી જાય એ પછી જ આપણે એડ કરવાનું છે. આપણે મિક્સ કરી લઈશું. અને હવે આપણે એ જ ખરલમાં ગુલાબની પાંદડીને બી ખાંડી લઈશું. તમારી પાસે જો ગુલાબ ના હોય તો બી તમે એમને પણ ભાંગ બનાવી શકો છો, પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ભાંગમાં. અથવા તમે જો આની બદલે ગુલકંદનો ઉપયોગ કરશો તો બી ચાલશે ભાંગમાં. ગુલાબની પાંદડીને જે વાટી છે એ બી એડ કરી દઈશું અને દૂધને સરસ રીતે હલાવી લેશું. તમે જોઈ શકો છો નાગરવેલના પાનથી, ગુલાબની પાંદડીથી અને કેસરથી આપણી ભાંગનો કલર એકદમ સરસ આવ્યો છે. અને હવે આપણે ભાંગને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી મહાદેવની પ્રિય એવી ભાંગ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.